નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મનપાનું 10,000 કરોડથી વધુનું કર બોજ વિનાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું। આરોગ્ય વિભાગે નીરોના લીધેલા સેમ્પલમાંથી 2 સેમ્પલ ફેલ થતા કાર્યવાહી થશે। કચરાના કૌભાંડના આક્ષેપ વચ્ચે ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગી ભીષણ આગ। સ્માર્ટ સિટી સુરતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાંડેસરા રોડ પર 20 દિવસથી ડ્રેનેજ સમસ્યાથી જનતા પરેશાન। પુણામાં 3 વર્ષ પહેલા દાટી દીધેલી લાશને પોલીસે શોધવાનું શરૂ કર્યું। સુરતના નાણાવટી ગ્રુપે ઓટો કાર ડીલર ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કર્યો। સુરત મહાનગરપાલિકા કમિશનર તરીકે થોડા દિવસ પહેલા જ નવનિયુક્ત થયેલા એમ નાગરાજને પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આજે તેમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું। સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષની જેમ 10,000 કરોડને પાર થઈ ગયું છે। આ વર્ષે જાહેર થયેલા ડ્રાફ્ટ બજેટ 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। તેમાં 5,073 કરોડ કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા છે અને આગામી વર્ષ સુરત પાલિકાની ચૂંટણીનું હોય સુરતીઓ પણ કોઈ જાતના વેરા વધારવામાં આવ્યા નથી। આ બજેટમાં 8 ફ્લાયઓવર બ્રિજ, 2 રેલવે ઓવરબ્રિજ, 2 રિવર બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિકામાં નવનિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને પહેલું બજેટ રજૂ કર્યું હતું। તે પણ પાલિકાના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે। ગત વર્ષે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 9,603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં 990 કરોડના વધારા સાથે 10,593 કરોડનું બજેટ રજૂ થયું હતું। ગત વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ કામ માટે 4,562 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં પણ મ્યુનિસિપલ કમિશનરે 511 કરોડનો વધારો કર્યો છે અને ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ કામ માટે 5,073 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે, તેની ઇફેક્ટ સીધી બજેટ પર જોવા મળી છે। કમિશનરે પણ આ બજેટમાં કર દરમાં કોઈ વધારો સૂચવ્યો નથી અને 257 કરોડની રેવન્યુ સરપ્લસ ધરાવતું આ બજેટ રજૂ થયું છે। બજેટ રજૂ કરતા એમ નાગરાજને જણાવ્યું હતું કે સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા પર તેઓએ ભાર મૂકતા વિવિધ તબક્કાવાર યોજના બનાવવામાં આવ્યું છે। આગામી દિવસમાં સુરતને સ્લમ ફ્રી સિટી, ડસ્ટ ફ્રી સિટીની સાથે સાથે ચાઇલ્ડ અને વુમન ફ્રેન્ડલી સિટી બનાવવા માટે પણ કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત સુરતને વિવિધ પ્રકારના ટુરિઝમ સાથે સાંકળીને ટુરિઝમ સિટી બનાવવાનું પણ આયોજન કરાયું છે। બેરેજ પ્રોજેક્ટ માટે ગત વર્ષે 150 કરોડ રૂપિયાનું ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આમ વિવિધ ફાળવણીઓની સાથે સાથે બજેટમાં 8 ફ્લાયઓવર બ્રિજ, 2 રેલવે ઓવરબ્રિજ, 2 રિવર બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરાયું છે। નગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે। એમાં 10,593 કરોડનું આ જોગવાઈ રકમ છે। આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે। સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે।
અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે. અને સ્વચ્છતામાં દર વર્ષમ આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર પણ તપાસ હાથ ધરી હતી અને સેમ્પલની તપાસ માટે સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 2 સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે હવે પગલાં લેવામાં આવશે. શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે. જો કે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતો નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસેના સ્થિત નીરા ભવન તેમજ ચોક બજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 2 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હવે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે સુનિશ્ચિત કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારમાં ઠલવવાનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ગરમાયો છે. તેમજ તપાસ જારી છે. તે દરમિયાન ગતરોજ સોમવારે સવારે અચાનક સાઇટ પર કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાર સુધીમાં 8 લાખ લીટર કે તેથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે. પણ આ આગ પર કાબુ મેળવી શકાયો નથી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મૂકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાલિકાની ખજોદ સ્થિત કચરા ડમ્પિંગ સાઇટમાંથી ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ 1 મહિના પહેલા થયો હતો. જે કોન્ટ્રાક્ટરને કચરો વૈજ્ઞાનિક પદ્ધતિથી ફિલ્ટર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે બારોબાર કચરો મહુવા તાલુકાના કાંકરિયા ગામે ડમ્પ કરવાનો આરોપ હતો. ઉહાપોહ થતાં પાલિકાએ અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારી હતી અને કોન્ટ્રાક્ટરને પણ પેનલ્ટી ફટકારી હતી. ઘટનાની ગંભીરતા જોતા મનપા કમિશનરે 5 ઉચ્ચ અધિકારીઓની તપાસ કમિટી પણ બનાવી છે. એક બાજુ સમગ્ર ઘટના અંગે તપાસ ચાલી રહી છે, તો બીજી બાજુ સોમવારે સવારના અચાનક જ ખજોદ સાઇટ પર આગ ફાટી નીકળતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું. જોતજોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ હતી અને આગના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી શરૂ કરી હતી. છેલ્લા 25 કલાકથી આગ પર 8 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. જો કે આ સમગ્ર ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર લાગેલી આગથી ભેદભરમ સર્જાયો છે. વિપક્ષે કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં પ્રાથમિક સુવિધાઓ અંગેના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. શહેરમાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓથી લોકો ભારે પીડાઈ રહ્યા છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમ ધરાવતી સુરત મહાનગરપાલિકાની ગ્રાઉન્ડ લેવલ પરની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રજાના વેરા નિયમિત રીતે વસૂલાત થવા છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ કેમ થતું નથી તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સુરતના અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી, જ્યારે કેટલાક જગ્યાએ સુવિધાઓ હોવા છતાં વારંવાર ફરિયાદ છતાં કાયમી ઉકેલ લાવી શકાયો નથી, તેને લઈને પણ આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે સુરતના પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29ના સુખીનગર વિસ્તારમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસથી સતત ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. દુર્ગંધ અને ગંદા પાણીના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ તેમજ ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કોઈ ચોક્કસ અને કાયમી નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે સ્થાનિક નગરસેવકોને પણ રજૂઆત કરવામાં આવી છે અને હવે નવા નિમાયેલા પાલિકા કમિશનર દ્વારા આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવશે તેને લઈને હવે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. ज्योति है, मैं सुखीनगर सोसाइटी में रहती हूँ सर। यहाँ पे 20 दिन से प्रॉब्लम है, आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है, गटर की इतनी समस्या सर। यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही पैर लेके घर में आते हैं, बाहर जाते हैं, पूरा रोड गीला है सर। हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे सर। हमने जहाँ जहाँ भी कंप्लेन किया, ग्वालक नगर में किया है, हाउसिंग में है वहाँ पे किया है, आते हैं सलिया मार के चले जाते हैं। उसके बाद आज 2-3 लोग भी शाम को आए थे सर। हमने बोला सर आप इसको क्लीन कर दीजिए, उन्होंने बोला हमारा 3 बजे के बाद ड्यूटी नहीं होता सर, हम बेरा बिल भरते हैं, हम एक दिन लेट करते हैं तो उस पर सर वो फाइन मारते हैं। तो सर ये हमारा अधिकार है, हमारा अधिकार है ये सर, ये इसको हमें ये चाहिए कि हमारा ये सुविधा सलूशन करे सर। और हम इससे बहुत परेशान हैं सर, हमने कई जगह पे फरियाद की लेकिन हमारी कोई सुनवाई नहीं है सर। સુરત શહેરના પૂણા વિસ્તારમાં 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી અને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 3 વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા તેણે આ બાબતે પૂણા પોલીસને વાત જણાવી હતી, જે બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચીને સતત 5 દિવસથી ખોદકામ શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જોકે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. હાલ જે કહાની પોલીસને જાણવા મળી છે તે આધારે અંદાજિત 3 વર્ષ પહેલા પૂનાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં 4 જેટલા સગીર મિત્રો સાથે રહીને નશો કરતા હતા. આ પૈકી એકના પિતા ફ્રૂટ વેચતા હતા અને બીજાના મજૂરી કામ કરતા હતા. 3-4 મિત્રોએ કેટલાક નશીલા પદાર્થનું સેવન કર્યું હતું અને નશામાં ચૂર હતા. તેવામાં નાની બાબતે થયેલા ઝઘડામાં આ ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. ત્રણેય ભેગા કિશોરોએ બોથડ પદાર્થ દ્વારા એક સગીરની હત્યા કરી નાખી હતી અને અંધારી રાત્રે બનેલી આ ઘટનાને છુપાવવા માટે ત્રણેય મિત્રોએ ભેગા મળી હત્યા કરી તે જ સ્થળ ઉપર ખાડો ખોદ્યા બાદ સગીર મિત્રની લાશને દફનાવી દીધી હતી. આ ઘટના બાદ ત્રણેય સગીર મિત્રો અલગ અલગ થઈ ગયા હતા અને અઠવાડિયે 15 દિવસે એકાદ વાર મળતા હતા. થોડા દિવસ પહેલા જ આ ત્રણેય ફરીવાર મળ્યા હતા અને ફરીવાર ત્રણેયની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોની હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખવાડવાની ધમકી આપી હતી. નામ સગીર મૃત બાળકના ભાઈને જઈને આખી ઘટના જણાવી હતી અને 3 વર્ષ પૂર્વેની આ ઘટના વાગોળી હતી. જે બાદ મૃતકના ભાઈએ પુણા પોલીસ સ્ટેશનના શરણે પહોંચીને પોલીસ ઇન્સ્પેક્ટરને આ માહિતી આપી હતી. થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઈને પુણા પોલીસ સ્ટેશન આવ્યો અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સગીરે જે સ્થળ પર બતાવ્યું ત્યાં ખોદકામ શરૂ કર્યું હતું અને 5 દિવસથી જેસીબી મશીનની મદદથી ખોદકામ શરૂ કરવા છતાં હજુ સુધી તેમાં સફળતા મળી નથી. દક્ષિણ ગુજરાતના અગ્રણી ઓટોમોબાઈલ રિટેલ ગ્રુપ્સમાંના એક એવા નાણાવટી ગ્રુપ્સને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ડીલર ઓફ ધ યરના ખિતાબથી નાણાવટી ગ્રુપને સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલ ભવ્ય સમારોહ અંતર્ગત આપવામાં આવ્યો હતો. આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા સંસ્થાના ડાયરેક્ટર અને સ્થાપક હિતેન્દ્ર નાણાવટી તેમજ ડાયરેક્ટર મિહિર નાણાવટી અને હર્ષ નાણાવટીએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર ગ્રુપના 2500થી વધુ કર્મચારીઓની મહેનત અને વર્ષોથી ગ્રાહકો દ્વારા દર્શાવાયેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. સુરત, બારડોલી, ભરૂચ, વાપી, નવસારી, ચીખલી સહિતના
મેટ્રોપોલિટન રિજનમાં ડીલરશીપ ધરાવતું નાણાવટી ગ્રુપ ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પોતાની ઉપસ્થિતિ સતત મજબૂત બનાવી રહ્યું છે. 1998માં સ્થાપિત અને સુરત ખાતે મુખ્ય મથક ધરાવતા નાણાવટી ગ્રુપ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું છે. તેનું 90થી વધુ સેલ્સ એન્ડ સર્વિસ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક છે અને આ મજબૂત નેટવર્કમાં તેમના દ્વારા કરાયેલા અભૂતપૂર્વ કાર્યને સંસ્થા દ્વારા ઓળખવામાં આવ્યું હતું અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માન દ્વારા નાણાવટી ગ્રુપને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીલર ઓફ ધ યરના કિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2026માં તેમને અપાયો હતો. ગ્રુપનો ઓટોમોબાઈલ ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ગ્રુપ ચેરમેન છું. 1998થી અમે સુરત ખાતે અને આસપાસના વિસ્તારમાં ઓટોમોબાઈલના ધંધા જોડે સંકળાયેલા છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા OEMs જોડે, દાખલા તરીકે હુન્ડાઈથી શરૂ કરીને ત્યાર પછી રેનોલ્ડ છે, ટોયોટા છે, મહેન્દ્ર છે, જીપ છે, સિટ્રોન છે, MG છે, GM જોડે પણ એક તબક્કે જોડાયેલા હતા, અશોક લેલેન્ડ હતું, ટાટા કમર્શિયલ વેહિકલ જોડે પણ અમે સંકળાયેલા છીએ એઝ અ ગ્રુપ. તો આ બધા OEM જોડે કામ કરવાનો અમને છેલ્લા 28 વર્ષનો બહોળો અનુભવ છે અને એ અનુભવના આધારે અમને એમ લાગ્યું કે હવે કદાચ એવો સમય છે કે આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે 4-વ્હીલર ડીલર ઓફ ધ યરનો, એ માટે અમે પાત્ર છીએ અને એ માટે અમારા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યું અને જે ચાલુ મિટિંગમાં મેં છણાવટ કરી કે એમના જે માપદંડો છે, જે KPIs છે, ઇન્ક્લુડિંગ સેલ્સ વોલ્યુમ, ટર્નઓવર, ગ્રોથ પાથ, એડહરન્સ ટુ ફાઇનાન્શિયલ નોર્મ્સ, કસ્ટમર સેલ્સ સેટિસ્ફેક્શન, સર્વિસ સેટિસ્ફેક્શન, એમ્પ્લોયી સેટિસ્ફેક્શન, આ બધાને આધારે કસોટીમાં ખરા ઉતરીને લગભગ 30,000 થી 35,000 ડીલરોની વચ્ચે ઓલ ઓવર ઇન્ડિયાનો ડીલર ઓફ ધ યરનો એવોર્ડ સુરત માટે જીતી લાવવો એ અમારા માટે તો આનંદની વાત છે જ, પણ સુરતને પણ ગૌરવ અપાવે એવી વાત છે. હું હિતેન્દ્ર નાણાવટી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re